વડોદરામાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો રોડ શો યોજાયો। વર્લ્ડ કપ વિજેતા ખેલાડીનું વડોદરામાં કરાયું ભવ્ય સ્વાગત। 3 કિલોમીટર લાંબા રોડ શોમાં લાખોની ભીડ ઉમટી। ભારત માતા કી જયના નાદ સાથે દેશભક્તિના ગીતો ગુંજ્યા। હાર્દિક પંડ્યાએ રોડ શો દરમિયાન ખુલ્લી બસમાં સવાર થઈ વડોદરાવાસીઓનું અભિવાદન ઝીલ્યું। વડોદરાવાસીઓ દ્વારા માંડવીથી અકોટા સોલાર સુધી વિજય પરેડ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટર પ્રેમીઓ સહિત વડોદરાની જનતા ઉમટી હતી અને હાર્દિક પંડ્યાની એક ઝલક નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। મહત્વનું છે કે T20 વર્લ્ડ કપમાં છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાની હતી અને હાર્દિક પંડ્યાના કારણે ટીમ ઇન્ડિયાનો વિજય થયો હતો। જો કે હાર્દિક પંડ્યા વડોદરાના વાસી હોવાથી વડોદરાવાસીઓ દ્વારા હાર્દિક પંડ્યાનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગઈકાલ સોમવારે હાર્દિક પંડ્યા જ્યારે વડોદરા પહોંચ્યા ત્યારે તેઓ ખુલ્લી બસમાં સવાર થયા હતા અને વડોદરાની જનતાનું અભિવાદન ઝીલ્યું હતું। તો વડોદરાવાસીઓએ પણ હાર્દિક પંડ્યાને અભિનંદન પાઠવ્યા હતા। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, હાર્દિક પંડ્યાના રોડ શોમાં લાખોની સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે અને તિરંગા સાથે લોકો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે।